રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન તમને યાદ હશે, કાજુ કતરી કાંડ પણ તમને યાદ હશે। રાજકોટમાં એક કાજુ કતરી કાંડને આજે 38 દિવસ વીતી ગયા અને તે છતાં પણ કોઈ પરિણામ સામે નથી આવ્યું। કાજુ કતરી કાંડમાં તપાસના નામે હવે ડિંડક સામે આવ્યું છે। કાજુ કતરી કાંડ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતાની સાથે જ ચેરમેને તપાસ કમિટીની જવાબદારી એ આખી જ કમિશનરની છે તેમ કહી અને તેમને ખો આપી દીધો। કોઈ પણ પ્રકારનો જવાબ એમના દ્વારા આપવામાં નથી આવ્યો, માત્ર એકબીજાને દાવ આપવામાં આવ્યો। આ સાથે જ તપાસમાં કેમ વાર લાગી રહી છે અને કેટલે સુધી આ તપાસ પહોંચી છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીશ તેવું તેમના દ્વારા જવાબ આપી દેવામાં આવ્યું ઉદ્ધતાઈપૂર્વક। ત્યારે તપાસ સમિતિના વિલંબ પર સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ વાસીઓ જવાબ માંગી રહ્યા છે। તેમના પૈસા જે ટેક્સના હતા તેનો અહીં ધુમાડો કરવામાં આવ્યો હતો, જેની અહીંયા મિજબાનીઓ માણવામાં આવી હતી, તેનો જવાબ રાજકોટની જનતા જવાબ માંગી રહી છે। મને લાગે છે તપાસ કમિટી જે તે વખતે માનનીય કમિશનર સાહેબે બનાવી હતી, તો મારાથી વિશેષ એમનો જવાબ એ જ આપી શકશે। વહેલી તકે તપાસ થાય અને જે કાંઈ પણ નિર્ણય આવે એ લોકોની સામે આવે એ દિશામાં પ્રયત્ન કરશું અને માનનીય કમિશનર સાહેબ સાથે આ મુદ્દે પણ હું ચર્ચા કરીશ આગામી દિવસોમાં। અને આજ મુદ્દે સંવાદદાતા મયુર સોની અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મયુર, રાજકોટનું જંગલેશ્વર ડિમોલેશન એ ક્યારેય નહીં ભૂલાય, કારણ કે ત્યારે 27 લાખ રૂપિયાનું ખાવાનું કાજુ કતરીને બધું ત્યાંના અધિકારીઓ આરોગી ગયા હતા, પણ હજુ 38 દિવસ વીતવા છતાં જવાબદાર વ્યક્તિ સામે નથી આવી રહ્યા, કોઈ પણ સવાલનો જવાબ ત્યાંથી નથી મળી રહ્યો। લખમાં જંગલેશ્વરના ડિમોલેશન કાંડને લાંબો સમય થયો છે, પરંતુ આખું જે કાજુ કતરી કાંડ સામે આવ્યું હતું તેની આખી જે વિગત છે તેને દબાવી દેવાનો પૂરેપૂરો પ્રયત્ન છે એ કરવામાં આવી રહ્યો છે। સાંસ્કૃતિક વિભાગ અને આરોગ્ય વિભાગની ભૂંડી ભૂમિકા છે એની અંદર સામે આવી હતી। મ્યુનિસિપલ કમિશનર છે એમની સીધી જવાબદારી અહીંયા નક્કી થતી હતી, કારણ કે તેમના કહેવાથી જ આ તમામ ઓર્ડરો અને ખર્ચ છે તે કરવામાં આવ્યો હતો। 3.25 કરોડ કરતાં વધુનો ખર્ચ થયો છે અને આખા ખર્ચને લઈને તપાસ કમિટીની રચના કરવાની જવાબદારી છે એ મ્યુનિસિપલ કમિશનરના સિરે આવી હતી। તુષાર સુમેરા કે જે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર છે તેમણે તપાસ સમિતિની રચના પણ કરી હતી, પરંતુ 3 અધ્યક્ષ છે એ બદલાઈ ગયા છે। અગાઉના 2 અધ્યક્ષ છે તેમને હટાવી દેવાયા હતા, 1 અધ્યક્ષની બદલી થઈ ગઈ છે અને 3જા અધ્યક્ષ આવ્યા છે, પરંતુ હજુ સુધી તપાસનો જે ત હોય એ કર્યો નથી। એક પણ પ્રકારની તપાસની જે કામગીરી છે એ મહાપાલિકાની તપાસ સમિતિ અથવા તો એસઆઈટી છે તેના દ્વારા કરવામાં નથી હોય। ન માત્ર 27 લાખનો ખર્ચ, પરંતુ 2 કરોડ ને 72 લાખ રૂપિયા જેવો તોતિંગ ખર્ચ થયો છે, તેમાં લગભગ 2.5 કરોડ રૂપિયાની ચૂકવણી પણ થઈ ચૂકી છે અને તેનો સ્વીકાર ખુદ જનરલ બોર્ડની અંદર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને અન્ય લોકોએ કર્યો હતો। હવે આખી તપાસ કમિટી છે એને એક રીતે એમ કહી શકાય કે ગોળ કરીને ફીંડલું વારવાની કોશિશ છે એ મહાપાલિકાનું તંત્ર કરી રહ્યું હોય અને તેની અંદર અધિકારિક લેવલે ભૂંડી ભૂમિકા સામે આવતી હોય એ પ્રકારના દ્રશ્યો અને વિગતો છે એ સામે આવી રહી છે। બિલકુલ, આપ જોડાયેલા રહેજો, મારી આપની પાસે ફરી આવીશું મયુર। તો રાજકોટનું જંગલેશ્વર ડિમોલેશન અને ત્યાં થયેલું એક કાજુ કતરી કાંડ જે સૌ કોઈને યાદ છે, રાજ્યભરમાં એની ખૂબ ચર્ચાઓ થઈ હતી, કારણ કે જ્યાં લોકોના આસિયાના છીનવાઈ રહ્યા હતા, લોકો જ્યાં ધ્રુસકે રડી રહ્યા હતા, પોતાના સામાન વેરવિખેર હતા તેને ભેગા કરી રહ્યા હતા, અને એ જ જગ્યા પર અધિકારીઓ એ લાખો રૂપિયાનું જમી ગયા કે આરોગી ગયા, કે એમાં મીઠાઈઓ હતી, એમાં અવનવી વાનગીઓ હતી, એમાં ચા કોફી અને પાણી વગેરે બધું હતું। પણ હવે આ બધા વચ્ચે રાજકોટની જનતા એ સવાલ એ અધિકારીઓને પૂછી રહી છે કે સાહેબ 38 દિવસ વીતી ગયા છે, શું કરી રહી છે તમારી તપાસ કમિટી? તપાસ કમિટી તપાસનો રિપોર્ટ ક્યારે સોંપશે? કોણ આની પાછળ જવાબદાર છે? ક્યાં સુધી પ્રજાના પૈસાનો વેડફાટ થશે? ક્યાં સુધી અમને જવાબ માંગવા માટે ધક્કા ખાવા પડે કે અમને માત્ર આશ્વાસન આપવામાં આવશે? આ તમામ સવાલ અત્યારે રાજકોટ વાસીઓ પૂછી રહ્યા છે, એ જંગલેશ્વર વાસીઓ પૂછી રહ્યા છે, જેમની નજર સામે આ અધિકારીઓ ત્યાં મિજબાની માણી રહ્યા હતા, લાખો રૂપિયાનો ફૂડ તેઓ આરોગી રહ્યા હતા। આ તમામ સવાલો એ રાજકોટ વાસીઓના છે। કાજુ કતરી કાંડે આખા જ રાજ્યની અંદર ખૂબ મોટો પડઘો પાડ્યો હતો, કારણ કે તમે કલ્પના કરો એ વિસ્તાર જ્યાં ડિમોલેશન ચાલતું હતું ત્યાં હજારો લોકો એ બેઘર બની ચૂક્યા હતા, એ વૈકલ્પિક વ્યવસ્થા એમની પાસે હતી નહીં અને એવો શોધી રહ્યા હતા કે અમે ક્યાં જઈશું, અમે ક્યાં ભટકીશું, અમારા ભૂલકા ક્યાં જશે? એવી કરુણ અને કલ્પાત કરતી એ ઘડી હતી, એ વેદના વર્ણવતો દિવસ હતો, અને એ દરમિયાન ત્યાંના અધિકારીઓ, રાજકોટના અધિકારીઓ એ ત્યાં મિજબાની માણી રહ્યા હતા, જાણે પાર્ટી કરવા માટે ગયા હોય તેમ ત્યાં કાજુ કતરી આરોગી રહ્યા હતા। અને હવે
આ સવાલ જ્યારે રાજકોટ વાસીઓ પૂછી રહ્યા છે ત્યારે અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે કે ભાઈ હું આમાં તમને યોગ્ય જવાબ ન આપી શકું, તમે બીજી જગ્યાએ જાઓ. વળી ત્યાં એ લોકો જવાબ માંગવા જાય તો એ લોકો એવું કહે કે તમે આગળ જાઓ. જવું ક્યાં સાહેબ? સુરતમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે થયેલી એ મારામારીની ઘટના વિવાદમાં હવે ટીપી સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને સારવાર કરનાર જે ડોક્ટર હતા તે બંનેનું એક ઓડિયો ક્લિપ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે અને એ ઓડિયો ક્લિપની અંદર ડોક્ટરે મોટો ખુલાસો કરી નાખ્યો છે. મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરાએ મહેન્દ્ર દેસાઈ પર એવા ગંભીર આરોપો લગાવ્યા હતા. માર મારી અને હાથ તથા આંગળીઓમાં ફ્રેક્ચર કર્યા હોવાનો મસમોટો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. પરંતુ હવે આ વાયરલ ઓડિયોમાં ડોક્ટરે સ્પષ્ટતા કરતા એવું કહી નાખ્યું છે કે બંનેને માત્ર સામાન્ય ઈજા હતી કે બેઠો માર વાગ્યો હોય તે પ્રકારની ઘટના હતી. મહિલા કોર્પોરેટરને તો કોઈ ઈજા જ નહોતી પહોંચી. આ ખુલાસા બાદ મહેન્દ્ર દેસાઈએ પોતાના વિરોધીઓ દ્વારા રાજકીય રોટલા શેકવા માટે અને ટ્રેન્ડમાં આવવા માટેનો આ આખો જ ખેલ રચવામાં આવ્યો હોય તેવો ગંભીર આરોપ કર્યો. અમારા વોર્ડના કોર્પોરેટર જયશ્રીબેન વોરા છે, તો એમાં શું છે કે પોલિટિકલી અમારે નોર્મલ ઇસ્યુ બન્યો છે અને એને કઈ મોટું કરવાની વાત છે એમ. એટલે સાહેબ આપણો ખાલી ઓપિનિયન એ જાણવો હતો કે જયશ્રીબેન આજે છે ને મીડિયામાં સાહેબ એવું કીધું છે કે ભાઈ મને માર મારવામાં આવ્યો છે, મને ફ્રેક્ચર થયું છે. એમના પતિ મન્નરભાઈ દ્વારા પણ આવો એક ખોટો આક્ષેપ મારા ઉપર કરવામાં આવ્યો છે. તો સાહેબ ખરેખર જયશ્રીબેનને વાગેલું છે કે એવું કઈ આપણે ટ્રીટમેન્ટ લીધી છે? કારણ કે મને એમના પાટા ઉપરથી એવું લાગે છે કે આપણે હોસ્પિટલે આવ્યા હોય એમ. આટલી બંને જે મનહરભાઈ છે અને જયશ્રીબેન આપણે ઓઢના છે ને એ મારી હોસ્પિટલ આવેલા સવારમાં ગઈકાલે. તો મેં જોયું એટલે જયશ્રીબેન કઈ વધારે ઈજા છે ને, સામાન્ય ખાલી આંગળીમાં સ્પ્રેન ટાઈપ છે પણ થોડો દુખાવો હતો એટલે મેં એને પટ્ટી આપેલી છે. કોઈ બીજું ફ્રેક્ચર કે એવું કઈ છે નહીં અને બીજું કોઈ મારામારી એવું કઈ ચિહ્ન દેખાતું નથી. મનહરભાઈ છે એને અંગૂઠામાં એની સામાન્ય ઈજા છે આમ તો છેલ્લા વેઢામાં, પણ ઘણી વાર સ્પ્લિન્ટ મારીએ તો ઘણી વાર શું છે દુખાવો રહ્યા કરે એટલે આપણે પ્લાસ્ટર માર્યું જેથી કરીને દુખાવો થાય નહીં હેતુથી. એટલે આપને બીજી કોઈ ખબર ન હોય પણ આમ સામાન્ય ઈજા છે બંને, બીજું કોઈ મેજર ઇસ્યુ આમાં કોઈ છે નહીં કઈ. ઓકે 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 સાહેબ, એમાં શું છે આજે છે ને પેલું ખોટું એક પોલિટિકલ એક ડ્રામા થયો હોય ને એવું થયું ને એનો કઈક મને એમાં સંડોવામાં આવ્યો. એટલે ખાલી આપના ઓપિનિયન ની સાહેબ જરૂર હતી. ના આમાં એવી કોઈ ઈજા જ નથી, એવી કઈ તમે કઈ કર્યું કે આમાં કોઈ વસ્તુ દેખાતું નથી, સામાન્ય ઈજા છે એટલે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ને એવી કોઈ મેજર ઇસ્યુ નથી. અમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોતનો એક્શન પ્લાન ગુંડા તત્વોને ડામવા માટે હવે પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે. મોડી રાત્રે ટોળું એકત્ર થતી 150 જગ્યાઓ નક્કી કરી દેવાય છે અને એ તમામ જગ્યા પર રાત્રે 12 થી 2 વાગ્યા સુધી નાકાબંધી રહેશે. સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે. જી જિગ્નેશ. લખમાં વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર દ્વારા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને મોડી રાત્રે જે ટોળા એકત્ર થતા હોય છે અથવા તો કહી શકાય કે જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો એકઠા થતા હોય છે તેમને ડામવા અને રોકવા માટે શહેરમાં 150 જેટલી જે જગ્યાઓ છે તે સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ આ તમામ જે 150 સ્પોટ છે તેને પોલીસ સ્ટેશન વાઇઝ ડિવાઈડ કરવામાં આવ્યા છે અને ત્યાં રાતના 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી પોલીસ નાકાબંધી કરશે, પોલીસ ત્યાં પોઈન્ટ ગોઠવશે અને સાથે જ પોલીસ સ્ટેશનની દરેક એક ગાડીમાં એટલે કે જે પીસીઆર વાન અને જે પીઆઈ પર્સનલની જે કારો હોય છે તેના અંદર 25 જેટલા જે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે તે હાજર રહી અને આ તમામ જગ્યાની જે ચકાસણી છે તે કરશે, ત્યાં બેઠેલા લોકોની પૂછપરછ કરશે, તેમને જરૂર પડશે તો તેમના વિરુદ્ધમાં ગુનો નોંધવા અને તેમને રાઉન્ડ અપ કરવા સહિતની કામગીરી છે તે અધિકારીઓ કરશે. સાથે જ રેસિંગ અને સ્ટન્ટ કરનારા જે નબીરાઓ છે તેમને રોકવા માટે પણ ખાસ કરીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. સિંધુ ભવન, એસજી હાઈવે, સીજી રોડ અને એસપી રિંગ રોડ પર જે આ પ્રકારના અસામાજિક તત્વો જે રેસિંગ કરતા હોય છે તેવા લોકોને પણ રોકવા અને તેમના કાયદેસરની કાર્યવાહી કરવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આભાર જિગ્નેશ.